કેશોદ ખાતે આહિર સમાજ અને સાથે સર્વ સમાજના લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। આજરોજ કેશોદ મામલતદાર ઓફિસે એક વ્યથા, દુઃખ અને ન્યાયની અપેક્ષા સાથે આહિર સમાજ સાથે કેટલાય સમાજ મળી અને મામલતદાર થ્રુ મુખ્યમંત્રી સુધી આવેદન પહોંચાડવા માટે બહોળી સંખ્યામાં માણસો ઉપસ્થિત થયા છે। અમારી માગણી એવી છે કે માત્ર આહિર સમાજ નહીં પરંતુ સમગ્ર સમાજના એક ભામાસા કહેવાતા મુઠ્ઠી ઉછેરા માંડવી હીરાભાઈ જોટવા કે જેમની કારકિર્દી, રાજકીય કારકિર્દી અને સામાજિક કારકિર્દી ખૂબ ઊંચે છે, એમની કારકિર્દીને ખંડિત કરવા માટે કેટલાક એવા તત્વો દ્વારા એમને વિવિધ એજન્સીઓમાં ભ્રષ્ટાચારમાં ફસાવી અને એમને કારકિર્દીને કલંકિત કરવા માગી રહ્યા છે। આ કારકિર્દી જો ખંડિત થાય તો એમનો વિજય થાય, આ હેતુ એમનો સર કરવા માટે હીરાભાઈને બદનામ કરી રહ્યા છે। ત્યારે અમારી માગણી એવી છે કે આ બાબતે તટસ્થ તપાસ થાય અને હીરાભાઈ નિર્દોષ છે એવી માગણી પૂરા કરે એવી અમારી માગણી છે। આહિર સમાજના પ્રમુખ શ્રી છગનભાઈ મ્યાત્રા, હીરાભાઈ જોટવાને પૂરેપૂરો સરકારશ્રી તરફથી ન્યાય મળે એવી અમારી ખૂબ ખૂબ અપેક્ષા છે।